ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અનરાધાર વરસાદથી ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ભારે વરસાદથી કોલેજ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા ત્યારે 200થી પણ વધુ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરની મદદથી રસ્તો પાર કરાવવાની ફરજ પડી હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભરૂચના નેત્રંગના છે। અનરાધાર વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થતા 200 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા। કોલેજ રોડ પરના આ દ્રશ્યો છે। સ્થાનિકોની મદદથી પ્રશાસને 200 વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવ્યો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નેત્રંગ ભરૂચના આ દ્રશ્યો જ્યાં અનરાધાર વરસાદ વરસતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે ટ્રેક્ટરની મદદથી લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવવાની ફરજ પડી હતી। ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે વરસાદને કારણે કોલેજ રસ્તા પર પાણી ફરી વળતા જે કોલેજ પર ગયેલા વિદ્યાર્થીઓ હતા તેઓ ફસાયા હતા ત્યારે ટ્રેક્ટરની મદદથી તમામ વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન પર છે। યોગેશ, નેત્રંગમાં જે અનરાધાર વરસાદ વરસ્યો અને કોલેજ રોડ પર જે વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, શું વિગતો? નેત્રંગમાં હાલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદ પ્રભાવના કારણે જે નીચાણવાળો છે એમાં પાણી ભરાઈ ગયા હતા। નેત્રંગની જે સરકારી કોલેજ છે ત્યાં 200 જેટલા વિદ્યાર્થી હતો એમને રેસ્ક્યુ કરીને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે કે જો 2 ઇંચ વરસાદ પડે તો સમજાય છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યારે પાણીનો યોગ્ય નિકાલ નથી અને દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે અને નાળા ના હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નાળા ના હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। જી ચોક્કસ યોગેશ, માહિતી બદલ આભાર।